સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, 2 ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન. શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમણે રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કીમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી, એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે.